હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. ધોરણ 10 વિષય ગણિત. હું જ્યોતિબેન ટંડેલ, કેનેપી સ્કૂલ અમરોલી. આપણે ગણિતમાં અત્યારે હાલ ઓનલાઈન અભ્યાસમાં ચેપ્ટર નંબર 6 ત્રિકોણ એના વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં આપણે 6.1, 6.2, 6.3 સ્વાધ્યાય 9 ના દાખલાઓ અને જે ચાલુ વર્ષે COVID-19 ને કારણે જે ઘટાડાઓ થયા છે તો ફક્ત જે ધ્યાનમાં લેવાની છે બાબતોનો જ અત્યારે આપણે ઉલ્લેખ કરીએ છીએ. હવે પછી આપણે આજે ચેપ્ટર 6 માં પ્રમેય 6.6 એટલે કે બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર એમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. આ પ્રમેય આપણે સાબિત કરવાનો છે. તો અત્યાર સુધીમાં આપણે ત્રિકોણની સમરૂપતા જોઈ, એકરૂપતા જોઈ, સમરૂપતાના સિદ્ધાંતો જોઈ ગયા અને એમાં જુદી જુદી શરતો આપણે એના વિશે ભણી ગયા. આજે એ શરતોનો ઉપયોગ કરીને બે ત્રિકોણો સમરૂપ છે, સમરૂપ આપેલું જ છે, તે સમરૂપતાના આપણે નિયમોનો ઉપયોગ કરીને આ પ્રમેયને સાબિત કરીશું. પ્રમેય સાબિત કરતી વખતે આપણે પ્રમેયના અંગો પક્ષ, સધ્ય અને સાબિતી ધ્યાનમાં લઈએ છીએ. તો આ પ્રમેયની સૌપ્રથમ આપણે પ્રતિજ્ઞા જોઈએ કે બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ, એટલે આપણી પાસે બે ત્રિકોણો આપેલા છે અને ત્રિકોણો કેવા છે? સમરૂપ. એટલે આપણે પક્ષમાં લખીએ કે પક્ષ કે બે ત્રિકોણો, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર છે અને પછી શરત શું છે કે બે સમરૂપ છે, એટલે કે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર. આટલી વસ્તુ આપણને પક્ષમાં આપેલી છે. તમે શબ્દોમાં પણ લખી શકો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર અથવા બે સમરૂપ ત્રિકોણો એબીસી અને પીક્યુઆર આપેલ છે. હવે સાબિત શું કરવાનું છે એ લખવાનું છે આપણે સધ્યમાં કે બે સમરૂપ ત્રિકોણો, એટલે આ વસ્તુ આપણને આપી દીધી છે, બે સમરૂપ ત્રિકોણો આપેલા છે, તેમના ક્ષેત્રફળોનો ગુણોત્તર. ગુણોત્તર આવે એટલે બે વસ્તુ, બે બાજુનો ગુણોત્તર, તો બે બાજુઓનો આપણે ભાગાકાર લઈએ, એ જે જવાબ આવે એને શું કહીએ આપણે? ગુણોત્તર. તો અહીંયા આપણે બે ત્રિકોણોના ક્ષેત્રફળનો, તો આપણે ત્રિકોણ, હું લખું છું ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ, એને આપણે 9મા ધોરણમાં ભણી ગયા છે કે એરિયા ઓફ ત્રિકોણ એબીસી આવું પણ લખાય, અથવા એને શોર્ટ ફોર્મમાં લખવું હોય તો એબીસી. તો હવે ફક્ત એબીસી લખો એ શું દર્શાવે છે? ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ. જે રીતે આપણે ત્રિકોણ એબીસી ત્રિકોણ દર્શાવે ત્રિકોણ એબીસી એનો ઉલ્લેખ કરીએ છીએ. તેવી રીતે રેખા એબી તો રેખા એબી, આ રીતે સંકેતનો ઉપયોગ કરીએ છીએ. તેવી રીતે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ તો ફક્ત તમે એબીસી લખી શકો. તો અહીંયા આપણે સાધ્યમાં એનો ઉલ્લેખ કરવાનો છે કે એબીસી અને પીક્યુઆર ના ક્ષેત્રફળનો ગુણોત્તર, એટલે કે એબીસી ભાગ્યા પીક્યુઆર આ બંનેના ક્ષેત્રફળનો ગુણોત્તર. તો એની બાજુઓના અનુરૂપ બાજુઓના, તો આપણે અહીંયા એક આપણે પહેલા આકૃતિ દોરી દઈએ કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર આપણને આપેલા છે, પીક્યુઆર. તો ત્રિકોણ એબીસી અને પીક્યુઆર આપેલા છે, તો એની અનુરૂપ બાજુઓ, તો એબી ને અનુરૂપ બાજુ પણ હશે પીક્યુ, બીસી ને અનુરૂપ ક્યુઆર અને એસી ને અનુરૂપ થશે પીઆર. તો એ બેના ક્ષેત્રફળ એની અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર. એની બાજુ એબી ભાગ્યા પીક્યુ, બીસી ભાગ્યા ક્યુઆર અને એસી ભાગ્યા પીઆર ના વર્ગ બરાબર, ગુણોત્તરના વર્ગ બરાબર. એટલે એ બધી બાજુઓનો શું લેવાનું છે આપણે? વર્ગ. એટલે ફક્ત વિદ્યાર્થી પ્રમેયને ખાલી ગોખ્યાત ન કરે. ઘણા વિદ્યાર્થી પરીક્ષામાં પૂછે કે ટીચર 6.1 લખવાનો, 6.6 લખવાનો કે 6.8 લખવાનો. ફક્ત એની પ્રતિજ્ઞા અને આકૃતિ આપણે યાદ રાખવાની કે બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ, બે ત્રિકોણ આપણને આપેલા છે, બંને સમરૂપ છે, તો એમના ક્ષેત્રફળનો ગુણોત્તર એટલે એબીસી ભાગ્યા પીક્યુઆર એ અનુરૂપ બાજુના, અનુરૂપ એબી ને અનુરૂપ બાજુ પીક્યુ, બીસી ને અનુરૂપ બાજુ ક્યુઆર અને એસી ને અનુરૂપ બાજુ પીઆર ના વર્ગ ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. આ આપણે સાબિત કરવાનું છે. હવે સાબિતીમાં જોઈએ કે એબીસી નું ક્ષેત્રફળ કે પીક્યુઆર નું ક્ષેત્રફળ. તો આપણને ખબર છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું લખીએ? દાખલા તરીકે એબીસી તો 1/2 પાયો ગુણ્યા વેગ,
એબીસી નું ક્ષેત્રફળ હવે 1/3 પાયો ગુણ્યા વેધ. હવે આપણી પાસે ત્રિકોણ એબીસી છે, વેધ નથી, તો આપણે શું કરીએ? વેધની રચના કરીએ. એટલે કે એબીસી માં આપણે લઈએ કે AM વેધ લઈએ અને PM વેધ લઈએ. આની વેધ કે ત્રિકોણનું શિરોબિંદુ, વેધ કોને કહેવાય? ત્રિકોણનું શિરોબિંદુ અને સામેની બાજુને લંબ હોય એને શું કહેવામાં આવે? ત્રિકોણનો વેધ. તો આપણે આ લંબ છે એટલે 90 અંશના ખૂણે છે. તો આપણે શું રચના કરી કે ત્રિકોણમાં આપણે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ PQR માં રેખાખંડ AM, વેધ AM અને PN ની એની રચના કરી. આપણે રચી દીધું. એટલે કે વેધ AM અને PN દોરો અથવા તમે લખો રચો. બરાબર? એટલે કે એબીસી નું ક્ષેત્રફળ શું બની ગયું? 1/3. એનો પાયો કોણ છે? BC અને વેધ કોણ બનશે? AM. 1/3 પાયો ગુણ્યા વેધ. એવી જ રીતે ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ 1/3 પાયો કોણ બને? QR અને વેધ કોણ બનશે? PM. હવે આપણી પાસે બંને ત્રિકોણના ક્ષેત્રફળ થઈ ગયા. હવે આપણી શરત અનુસાર આપણે બંનેના શું લઈએ? ગુણોત્તર લઈએ. એટલે કે ABC ભાગ્યા PQR લઈએ. 1/3 BC ગુણ્યા AM ભાગ્યા 1/3 QR ગુણ્યા PM આવડી જશે. એટલે કે ABC ભાગ્યા PQR બરાબર તમે આટલું પણ લખી શકો BC ગુણ્યા QR ગુણ્યા AM ભાગ્યા PM. પરિણામ આપણે આ એક પરિણામને લેવા દઈએ. હવે આપણે બે ત્રિકોણ પર નજર કરીએ કે એક ત્રિકોણ છે ABM અને બીજો ત્રિકોણ છે PQM. હવે આ બે ત્રિકોણની આપણે સમરૂપતા કરીએ કે ત્રિકોણ ABM અને ત્રિકોણ PQM માં આપણે જોઈએ કે આ બી ખૂણો Q એકરૂપ આપેલું છે કે આપણી શરત છે કે ABC ને PQR કેવા છે? સમરૂપ છે. એટલે Q એકરૂપ B એકરૂપ Q. બીજી વસ્તુ કે ખૂણો AMB એટલે કે M ખૂણો 90 અંશનો છે. એટલે PNQ આ ખૂણો કેટલા અંશનો છે? 90 અંશનો છે. એટલે આ બે ત્રિકોણની અંદર આપણને બે ખૂણાઓ એકરૂપ મળ્યા કે ખૂણો B એકરૂપ ખૂણો Q જે આ પક્ષમાં આપેલું છે અને બીજું ખૂણો AMB એકરૂપ ખૂણો PNQ કેવા છે? કાટખૂણા. એટલે આગળ આપણે ત્રિકોણની સમરૂપતાની શરતો ભણી ગયા કે ખૂણો અને ખૂણો કે ત્રિકોણના 6 અંગોમાંથી કોઈ આપણને બે અંગને એકરૂપ મળે તો પણ ત્રિકોણની સમરૂપતા આપણે સાબિત કરી શકાય કે બે ત્રિકોણો સમરૂપ છે. કઈ શરતના આધારે? તો ખૂણો અને ખૂણો. એટલે કે ખૂખુ શરતને આધારે એ સંગતતા ત્રિકોણ AMB સમરૂપ ત્રિકોણ PQM કઈ શરતને આધારે? તો ખૂખુ શરતને આધારે. એટલે આ બે ત્રિકોણો સમરૂપ થઈ ગયા. તેના બાકીના બાજુઓનો ગુણોત્તર પણ કેવો થાય? સરખો. એટલે કે આ બાજુ આપણે જોઈએ કે AB ભાગ્યા PQ AB ભાગ્યા PQ ઇઝિકલ આ બે બાજુ લઈએ AM ભાગ્યા PM AM ભાગ્યા PM. કોના પરથી લીધું આપણે કે આ ત્રિકોણ અને આ ત્રિકોણ બે ત્રિકોણને આપણે સમરૂપ કર્યા તો બે ત્રિકોણ સમરૂપ તો એની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર પણ કેવો થાય? સરખો. હવે આપણે એને લઈએ પરિણામ 2. હવે આગળનો ફરીથી આપણે પક્ષ જોઈએ કે પક્ષમાં કેવું આપેલું છે કે આ બે ત્રિકોણ સમરૂપ છે. બરાબર ને? એટલે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR. ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR છે. એટલે કે એની બાજુઓ કઈ છે? AB ભાગ્યા PQ બરાબર BC ભાગ્યા QR ઇઝિકલ ટુ AC ભાગ્યા PR. એની બાજુઓ કેવી છે? એકરૂપ છે. એટલે આને આપણે કહીશું પરિણામ નંબર 3. એટલે કે જો AB ભાગ્યા PQ બરાબર AM ભાગ્યા PN હોય તો
આપણે an ભાગ્યા pn બરાબર bc ભાગ્યા qr પણ કહેવાય, કારણ કે ab ભાગ્યા pq બરાબર bc ભાગ્યા qr, અથવા તમે ac ભાગ્યા pr પણ મૂકી શકો. તો આ પરિણામનો આપણે ઉપયોગ કરીએ તો પરિણામ 1 અને 2 પરથી આપણે જોઈએ કે શરૂઆતનું જે આપણું પરિણામ છે પરિણામ 1, તો એને હું આ પર લખું છું કે ત્રિકોણ ક્ષેત્રફળ abc ભાગ્યા pqr બરાબર bc ભાગ્યા qr ગુણ્યા am ભાગ્યા pn. તો an ભાગ્યા pn ની જગ્યાએ શું મૂકી શકું? bc ભાગ્યા qr, કારણ કે an ભાગ્યા pn ab ભાગ્યા pq પણ મુકાય, અથવા તમે ab ભાગ્યા pq બરાબર bc ભાગ્યા qr પણ મૂકી શકો અને an ભાગ્યા pqr બરાબર તમે આપણે ab ભાગ્યા pq પણ મૂકી શકો. જો bc ભાગ્યા qr બરાબર તમે ab ભાગ્યા pq મૂકો અને am ભાગ્યા pn તમે ab ભાગ્યા pq મૂકો, તો ab ગુણ્યા ab એટલે ab બે વખત, pq ગુણ્યા pq બે વખત, બંનેનો વર્ગ. એવું જરૂરી નથી કે અહીંયા ab ભાગ્યા pq જ મુકાય, તમે am ભાગ્યા pn ની જગ્યાએ તમે આ પણ લખી શકો bc ભાગ્યા qr ગુણ્યા આના બરાબર bc ભાગ્યા qr, એટલે કે bc ભાગ્યા qr નો વર્ગ આ પણ લખી શકો, અથવા તમે bc ભાગ્યા qr ની જગ્યાએ ac ભાગ્યા pr, am ભાગ્યા pn ની જગ્યાએ ac ભાગ્યા pr પણ લખી શકો, એટલે કે ac ભાગ્યા pr નો વર્ગ પણ થઈ શકે. આમ આપણે પરિણામ 3 કહીએ તો 1 2 અને 3 પરથી 3 તો થઈ ગયા છે, આપણે પરિણામ 4 કહીએ તો આમ 1 2 અને 3 પરથી abc ભાગ્યા pqr બરાબર ab ભાગ્યા pq નો વર્ગ બરાબર bc ભાગ્યા qr નો વર્ગ બરાબર ac ભાગ્યા pr નો વર્ગ સાબિત થાય છે. પ્રમેય એકદમ સહેલો છે, ફક્ત આપણે થોડા થોડા ટુકડામાં એને વિભાજિત કરી નાખીએ તો સહેલાઈથી આપણે સાબિત કરી શકીએ. બે સમરૂપ ત્રિકોણ, આપણી પાસે બે ત્રિકોણ છે abc અને pqr, બંને સમરૂપ છે. પક્ષમાં કહ્યું કે બે ત્રિકોણ abc અને pqr છે અને બંને સમરૂપ છે. સાબિત કરો કે એમના ક્ષેત્રફળનો ગુણોત્તર એટલે બંનેના ક્ષેત્રફળ abc ભાગ્યા pqr નો ગુણોત્તર બરાબર અનુરૂપ બાજુ ab ભાગ્યા pq, bc ભાગ્યા qr, ac ભાગ્યા pr ના વર્ગ બરાબર હોય છે. હવે આપણે ક્ષેત્રફળ સાબિત કરવા માટે ત્રિકોણમાં વેધ લેવો પડે, એટલે ત્રિકોણ abc માં આપણે am વેધ દોર્યો અને ત્રિકોણ pqr માં pn વેધ દોર્યો, એટલે abc નું ક્ષેત્રફળ 1/2 પાયો bc ગુણ્યા વેધ am, pqr નું ક્ષેત્રફળ 1/2 પાયો qr અને વેધ pn. હવે બંનેનો ગુણોત્તર લીધો 1/2 વળી જાય, એટલે કે bc ભાગ્યા qr ગુણ્યા am ભાગ્યા pn, પરિણામ 1 આવ્યું. પછી આપણે બે નાના ત્રિકોણની સંગતતા લીધી કે abm અને pqn માં, તો b એકરૂપ q પક્ષમાં તો આપેલું જ છે, amb અને pnq એને અવસફળ એટલે કે કાટખૂણા છે. ખૂખું શરતને આધારે આ બે ત્રિકોણ પણ સમરૂપ થાય તો એના અનુરૂપ અંગો પણ કેવા થાય? બાજુઓનો ગુણોત્તર પણ સરખો થાય. એની બાજુ ab ભાગ્યા pq બરાબર am ભાગ્યા pn, જે આ સરખી થાય. પરિણામ 2 કીધું, પણ આપણા બે ત્રિકોણો તો સમરૂપ છે, એટલે કે એ બે ત્રિકોણની બાજુનો ગુણોત્તર કયો? તો ab ભાગ્યા pq બરાબર bc ભાગ્યા qr બરાબર ac ભાગ્યા pr, એ આપેલા જ છે. તો ab ભાગ્યા pq ની જગ્યાએ તમે bc ભાગ્યા qr am ભાગ્યા pn પણ કહી શકો, ac ભાગ્યા pr બરાબર am ભાગ્યા pn પણ તમે કહી શકો. તો આપણું જે પરિણામ 1 છે એમાં bc ભાગ્યા qr છે તેની જગ્યાએ મેં લખ્યું ab ભાગ્યા pq અને am ભાગ્યા pn છે તેની જગ્યાએ પણ લખ્યું abc ભાગ્યા ab ભાગ્યા pq, તો ab ગુણ્યા ab નો વર્ગ અને pq ગુણ્યા pq નો વર્ગ. આમ પરિણામ 1 2 અને 3 પરથી બંને ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ બાજુઓના વર્ગ બરાબર થાય છે. આમ પરિણામ આપણું પ્રમેય આપણો સાબિત થાય છે. વિદ્યાર્થી મિત્રો, પાના નંબર તમે જો છો 120 પર પ્રમેય 6.6 આપેલો છે. વ્યવસ્થિત ધ્યાનપૂર્વક તમે વાંચો અને એક્ઝામમાં પૂછાય, દર વખતે જ પૂછાય છે પાઠ્યગ્રસ્તનો પ્રમેય, એક નહીં તો બીજા પ્રકારે તમને પૂછી શકાય. આશા રાખું છું કે તમને સૌને આ પ્રમેય આવડી ગયો હશે, સમજમાં આવી ગયો હશે. હવે આપણે સ્વાધ્યાય 6.4 તરફ જઈએ છીએ. 6.4 ના દાખલા નંબર 1 ગણીએ છીએ. આ પ્રમેયને આધારિત જ છે.
સ્વાધ્યાય 6.4 દાખલા નંબર 1. ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF. હવે આપણી પાસે બે ત્રિકોણ છે. ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF છે એવું આપેલું છે. તેમના ક્ષેત્રફળ અનુક્રમે 64 અને 121 આપેલ છે. સેમી સ્ક્વેર છે. બંનેના એકમો સેમી સ્ક્વેર છે. ક્ષેત્રફળ હંમેશા ચોરસ એકમમાં આપવામાં આવે છે. અને જો એ બરાબર 15.4 હોય તો BC શોધો. આપણે સરળતા ખાતર આપણે બે ત્રિકોણ દોરી દેવાના. ABC સમરૂપ ત્રિકોણ DEF. ABC નું ક્ષેત્રફળ છે 64 ચોરસ સેમી સ્ક્વેર અને 121 સેમી સ્ક્વેર. બે ત્રિકોણ સમરૂપ છે. ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF. એટલે આપણને ખબર છે કે અનુરૂપ બાજુ કોણ છે? તો AB ભાગ્યા DE is equal to BC ભાગ્યા EF is equal to AC ભાગ્યા DF. કોના બરાબર થાય? આ બાજુનો ગુણોત્તરનો વર્ગ પ્રમેય 6.6 મુજબ કે ત્રિકોણ ABC ભાગ્યા ત્રિકોણ DEF બરાબર કે બે સમરૂપ ત્રિકોણોમાં ક્ષેત્રફળ જો સમાન છે, ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ બાજુઓના વર્ગ બરાબર થાય છે. આપણે આ નિયમનો ઉપયોગ કરીને દાખલો ગણીશું. હવે આપણી પાસે ABC નું ક્ષેત્રફળ છે, DEF નું ક્ષેત્રફળ છે. બીજું કે બાજુનું માપ આપણે EF બરાબર 15.4. તો EF ને અનુરૂપ બાજુ કઈ છે? તો BC. તો આપણે ફક્ત આ બાજુનો ઉપયોગ કરીશું કે ABC ભાગ્યા DEF બરાબર BC ભાગ્યા EF આખાનો વર્ગ. ABC નું માપ આપેલું છે 64. આનું માપ આપેલું છે 121. BC નું માપ આપણે શોધવાનું છે અને આનું માપ આપેલું છે 15.4 આખાનો વર્ગ. દાખલા તરીકે કે હંમેશા પોઈન્ટમાં કોઈ રકમ આવે એટલે છોકરાઓને એવું થાય કે આ દાખલો અમને આવડતો નથી. આવડે જ છે. હવે એક નજર આપણે જસ્ટ એના પર જોઈ લઈએ કે x નો વર્ગ બરાબર 25. આ વિદ્યાર્થીને આવડે જ છે. તો x બરાબર કેટલા થાય? તો વિદ્યાર્થી કહેશે કે 5. પણ કેવી રીતે આવ્યા? તો જ્યારે આપણે આનો વર્ગ કાઢીએ છીએ તો સામે શું લાગે છે? વર્ગમૂળ. અથવા વર્ગ કાઢવા માટે બીજી રીત તમને બતાવું કે જો મારે આ વર્ગ કાઢી નાખવો છે, x ની કિંમત જોઈએ તો x ના વર્ગને કરવા માટે 1/2 વડે ગુણવું પડે. એટલે 25 ને પણ મારે 1/2 વડે રદ કરવો પડે. આ બે ઉડી જશે s. 1/2 શું દર્શાવે છે? વર્ગમૂળ 25. અને 25 નું વર્ગમૂળ કેટલું છે? 5. તો અહીંયા જરાક આપણે ઉલટું જોઈએ. અહીંયા જમણી બાજુ આવી રીતે આપ્યું હોય દાખલા તરીકે કે 25 બરાબર x નો વર્ગ. અહીંયા આપ્યું છે તો x બરાબર આ બાજુ જે છે એનું શું થશે? વર્ગમૂળ. એટલે અહીંયા પણ આપણે નજર કરીએ કે અહીંયા આપણે BC ભાગ્યા 15.4 નો વર્ગ છે. તો આ વર્ગને હું કાઢી નાખું તો સામેથી જશે વર્ગમૂળ. એટલે કે આ દાખલાનું આ રીતે લખવું કે BC ભાગ્યા 15.4 નો વર્ગ બરાબર 64 ભાગ્યા 121. હવે હું આ વર્ગને કાઢી નાખું છું BC ભાગ્યા 15.4 તો સામે શું થશે? વર્ગમૂળ 64 ભાગ્યા 121. બરાબર. હવે આ 64 BC ભાગ્યા 15.4 64 નું વર્ગમૂળ 8 × 64 અને 121 એ કોનો વર્ગ છે? 11 નો. 121 નું વર્ગમૂળ 11. હવે તમારા માટે BC ની રકમ શોધી એકદમ સહેલી. ક્રોસ ગુણાકાર BC ગુણ્યા 11 બરાબર 8 ગુણ્યા 15.4 માટે BC બરાબર 8 ગુણ્યા 15.4 ના છેદમાં 11. હવે 11 ને 15.4 છે ને 11 તમે આમ પણ કરી શકો 15.4 ભાગ્યા 11 એટલું 11 4.4 ભાગની ચાલે પોઈન્ટ એટલે 11 ચોક 44 એટલે જવાબ કેટલા આવ્યો? 1.4. એટલે
આને આપણે 1.4 એટલે BC બરાબર 8 ગુણ્યા 1.4 14 8 કેટલા થશે 112 એટલે કે BC બરાબર 11.2 સેન્ટીમીટર જે ટર્મ આપ્યો હોય એ ટર્મ આપણે બેસાડી દો આમ આપણે સૂત્રનો પ્રમેયનો ઉપયોગ કરીને દાખલામાં એક બાજુનો માપ શોધવું આવી રીતે બાજુના માપ આપેલા હોય એક ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું હોય તો બીજા ત્રિકોણનું ક્ષેત્રફળ આસાનીથી આપણે શોધી શકીએ બે બાજુના માપ આપેલા હોય કે પછી ક્ષેત્રફળ આપેલા હોય તો અનુરૂપ વસ્તુ ક્ષેત્રફળ કે બાજુના માપ આપણે આસાનીથી શોધી શકીએ છીએ આવડી ગયો છે તમને દાખલો હવે આપણે દાખલા નંબર 8 જે આપણે આ વર્ષના સિલેબસ અનુરૂપ ગણીશું દાખલા નંબર 2 અને 7 થી 9 એ દાખલાઓને આપણે અત્યારે હાલ પૂરતા ધ્યાનમાં લેવાના નથી એટલે હવે દાખલા નંબર 8 જોઈશું દાખલા નંબર 8 જેમાં D એ BC નું મધ્યબિંદુ છે એવા બે સમબાજુ ત્રિકોણ ABC અને BDE છે ત્રિકોણ ABC અને BDE ના ક્ષેત્રફળનો ગુણોત્તર ખાલી જગ્યા છે આપણે જાણીએ છીએ કે ત્રિકોણોના ક્ષેત્રફળ બાજુઓના ગુણોત્તરના વર્ગના બરાબર હોય છે હવે આપણે એક કાચી આકૃતિ દોરી શકીએ કે ABC એક ત્રિકોણ છે તેમાં D એ BC નું મધ્યબિંદુ છે D એ BC નું મધ્યબિંદુ છે બીજી વસ્તુ એમ કીધું છે કે ત્રિકોણ ABC અને BDE એનો કશે ઉલ્લેખ જ નથી માની લીધું કે E બિંદુ અહીંયા આવેલું છે અને ત્રિકોણ BDE આપણે આ ત્રિકોણ છે એટલે આપણી પાસે બે ત્રિકોણ થયા ત્રિકોણ ABC અને ત્રિકોણ EBD આ બીજો એક નાનો ત્રિકોણ છે તેને આમ ચત્તો બતાવી તો આ બે ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર આપણે શોધવાનો છે તો આ બે ત્રિકોણ છે ત્રિકોણ ABC અને ત્રિકોણ BDE સમરૂપ ત્રિકોણ છે એટલે એની સંગતતા સમરૂપતા છે સંગતતા સમરૂપતા છે એટલે એની સંગતતા સમરૂપતા હોય તો ABC ભાગ્યા EDB ઇઝિકલ ટુ શું થવાનું કે આની બાજુ BC ભાગ્યા BD 9 બરાબર થાય આપણે પ્રમેય 6.6 પ્રમાણે હવે BC અહીંયા જો કે D એ BC નું મધ્યબિંદુ છે D એ BC નું મધ્યબિંદુ છે વાંચવું એટલે કે BD વટા ED એટલે કે BC બરાબર 2BD BC બરાબર શું થશે 2BD BD અને DC સરખા થશે એટલે કે BD અને BD એટલે કે 2BD ઇઝિકલ ટુ BC હવે BC ની જગ્યાએ આપણે 2BD મૂકી દઈએ એટલે કે ABC ભાગ્યા EDB ઇઝિકલ 2BD ભાગ્યા BD આખાનો વર્ગ ઉપરથી લઈ લઈએ એટલે કે ABC ભાગ્યા EDB ઇઝિકલ ટુ 2 ભાગ્યા 1 નો વર્ગ કારણ કે BD ભાગ્યા BD તો શું થશે ઉડી જશે નીચે પર રહેશે 1 હવે ABC ભાગ્યા EDB 2 નો વર્ગ 4 1 નો વર્ગ 1 એટલે કે ABC અને EDB નો ગુણોત્તર 4:1 તમને જેમમાં પૂછાય તો 4:1 અથવા તમે 4/1 પણ કહી શકો છો એટલે કે આ બંનેના ક્ષેત્રફળનો ગુણોત્તર 4:1 થાય હવે ઘણા ફૂટ પ્રશ્નની અંદર આવા પ્રશ્નોમાં 1 માર્ક્સ પર તમને પૂછાય તો વિદ્યાર્થી આકૃતિ દોરવામાં કન્ફ્યુઝ થાય અને બે ત્રિકોણોની વાત કરેલી છે ત્રિકોણ ABC અને ત્રિકોણ BDE EBD લખો કે BDE લખો સેમ જ છે પણ તમે આ બેની સમરૂપતા બતાવવામાં તમે ગૂંચવાઈ જાઓ તો તમને બાજુઓનો ગુણોત્તર દર્શાવી શકાતો નથી એટલે કે BC ભાગ્યા BD એ દર્શાવવું અગત્યનું છે અને BC નું માપ અહીંયા કોઈ પણ પ્રકારનું તમને બાજુનું માપ આપેલું નથી પણ BC એટલે પણ અહીંયા ઉલ્લેખ કરેલો છે કે D એ BC નું મધ્યબિંદુ છે એટલે D એ BC નું મધ્યબિંદુ છે વચ્ચે છે એટલે કે BD વત્તા DC બરાબર BC અને BD ને DC નું માપ કેવું થાય સરખું એટલે કે BC બરાબર 2BD તો બસ BC બરાબર 2BD નો ઉલ્લેખ કરીને 2BD BD ઉડી જશે 2/1 એટલે 2 નો વર્ગ 4 અને 1 એટલે કે આ બેના ક્ષેત્રફળનો ગુણોત્તર 4:1 થાય છે અહીં ચેપ્ટર 6.4 ના આપણે બંને દાખલા નંબર 1 અને દાખલા નંબર 8
નો અભ્યાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રમેય તમારે લખવાનો, બંને દાખલા પણ નોટમાં લખીને તૈયાર રાખો. હવે પછી પ્રમેય જે છે, પાયથાગોરસનો પ્રમેય અને સ્વાધ્યાયના દાખલા કે ઉદાહરણ તે આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. આભાર.